આજે સાંજે અમે અહીંયા મેકડીમાં ઓર્ડર લેવાલો પાર્સલ મંગાવ્યું હતું. એનું બિલમાં વેજ જ ઓર્ડર કરેલો છે અને બધું અમને આમાં નોનવેજ આપી દીધું છે. રેપિંગ છે અને આ એક પીસ હાર્યો બરોબર. અને હવે મારી એક જ છે, ગ્રાહક સુરક્ષા ફરિયાદ કરીને આને બંધ કરાવવું છે. ભુજની અંદર 70 થી 80% મહાજન પબ્લિક છે. કોઈ નોનવેજ ખાવાવાળી પબ્લિક ભુજમાં છે જ નહીં. અને આવું તો કેટલાના ઘરે થયો છે. જેને રેપિંગની ખબર પડતી હશે એને જ ખ્યાલ આવતો હશે, બાકી કોઈને ખાવાથી ખ્યાલ નથી આવતો. અને મારી 5 વર્ષની દીકરી છે ને એને ખાઈ લીધું છે. આનામાં બનતી કોશિશ જ્યાં સુધી જવું પડશે ને ત્યાં સુધી જઈને આને બંધ કરાવી છે, ફાઇનલ છે. અમે મેકડીમાં આવ્યા હતા, વેજનો ઓર્ડર આપ્યો હતો, એની જગ્યાએ પાર્સલમાં અમને નોનવેજ આપી દીધું. આ નોનવેજ આ છે જ આની અંદર, અને એનો મેનેજર પોતે કબૂલ કરે છે કે આ નોનવેજ જ છે એમ. ઘણાના ઘરે ન ખાતા હોય નોનવેજ, બધા વેજ હોય. એના ઘરે જો નોનવેજ મૂકી દે નાની દીકરીઓ કે એને કાંઈ ખબર ન પડતી હોય, એ તો ખાઈ જ લેવાના છે. એને અંદરથી જોઈને થોડીને ખબર પડશે આ વેજ છે કે નોનવેજ છે. અમારી પાસે બિલ છે, બધું છે. એનું પોતે સ્ટાફ કબૂલ કરે છે કે આ નોનવેજ છે. વેજનો ઓર્ડર આપ્યો તો નોનવેજ કેમ આપી શકે? જોઈને નથી આપી શકતા કે આ શું છે કે શું નથી?